ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, હું અનિતા જોન ફરી આપનું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ અનિતા જોન્સ ઇઝ ઇંગ્લિશમાં. ગઈકાલના વિડીયોમાં આપણે હોમોફોન્સ વિશે થોડી ચર્ચા કરી હતી અને તેને રિલેટેડ એક એક્સરસાઇઝ મેં આજે ટેલિગ્રામ ચેનલમાં મૂકી છે. તો જે લોકોને બાકી હોય એ લોકો જોઈ લેજો અને એક્સરસાઇઝ કરી લેજો. આવતીકાલે હું એના આન્સર્સ પણ મૂકી દઈશ. ઓકે, આજનો વિડીયો સૌથી પહેલાં આજનો વિડીયો ચાલુ કરું એ પહેલાં એ બધા સ્ટુડન્ટ્સને ફરીથી એક મોટો થેન્ક યુ, જેના કારણે મેં આજનો વિડીયો બનાવ્યો છે અને જેના કારણે બાકીના બધા સ્ટુડન્ટ્સને બહુ મોટો ફાયદો થવાનો છે. આપણે છેલ્લા 10 થી 12 દિવસથી આપણે ઇંગ્લિશના ગ્રામરના રૂલ્સ કરતા હતા. હવે આ જ ઇંગ્લિશના રૂલ્સ એક્ઝામમાં કઈ રીતે પૂછાશે એ શીખવા માટે અને એ સમજવા માટે અમુક સ્ટુડન્ટ્સનો એવો અભિપ્રાય આવ્યો કે મેડમ પેપર સોલ્યુશન તમે કરાવો, જેથી કરીને બધા સ્ટુડન્ટ્સને ખ્યાલ પડે કે આ ગ્રામરના રૂલ્સ એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે. તો થેન્ક યુ. અને આપણે પહેલું પેપર આજે લઈ લઈએ. જે સૌથી પહેલું પેપર મેં સિલેક્ટ કર્યું છે એ જીપીએસસી મેઇન્સ ક્લાસ 1 અને 2ની જે મેઇન્સની એક્ઝામ છે 2018માં લેવાની હતી, એ પેપર આપણે સોલ્વ કરીએ. સૌથી ઊંચી કક્ષાનું પેપર હોય છે તો આપણને થયું શરૂઆત એનાથી જ કરીએ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. ટોટલ 20 ક્વેશ્ચન્સ ગ્રામરના પૂછાય છે. પહેલો ક્વેશ્ચન છે રિલેટેડ ટુ પ્રેપોઝિશન. વી કુડ સી ધ રિવર બ્લેન્ક અસ ફ્રોમ ધ બ્રિજ. હવે આપણે બ્રિજ ઉપર ઊભા છીએ અને રિવર, સી પ્રેપોઝિશન એટલે બે નાઉન વચ્ચે દેખાડાતો સંબંધ, રિવર અને બ્રિજ. તો આ જે રિવર છે, નદી, એ બ્રિજની આગળ હોય, બ્રિજની પાછળ હોય, બ્રિજની બાજુમાં હોય, બ્રિજની ઉપર હોય કે પછી બ્રિજની નીચે હોય. તો જવાબ છે નદી જે હોય એ હંમેશા બ્રિજની નીચેથી પસાર થતી હોય, એટલા માટે આન્સર આવશે બિલો. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન. When they first discovered the river, they thought it blank into the Atlantic. હવે આપણે જોઈએ કે આ પાસ્ટ ટેન્સનો પ્રશ્ન છે. અહીંયા આપ્યું છે ડિસ્કવર્ડ. સો પાસ્ટ ટેન્સ સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવી શકે નહીં, ફ્યુચર ટેન્સ પણ આવી શકે નહીં. આ વિલનું પાસ્ટ ટેન્સ વુડ, પણ એ પાસ્ટ ના થઈ જાય, એ ફ્યુચર ટેન્સ જ રહે. એના વિશે આપણે આગળના આપણા ગ્રામરના વિડીયોઝમાં હું તમને જણાવીશ કે વિલનું વુડ ક્યારે થાય. ટેન્સ નથી બદલાતો. વિલનું વુડ કરો તો એ ભૂતકાળ ના થઈ શકે, એ ભવિષ્યકાળ જ રહેશે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ સાથે કોઈ દિવસ ફ્યુચર ટેન્સ આવી શકે નહીં, એટલે બે નકામા આન્સર આપણે કાઢી નાખવાના. હવે પાસ્ટ ટેન્સના આપણી પાસે બે શબ્દો છે, એક છે રેન અને એક છે વોઝ રનિંગ. હવે રૂલ કહે છે કે વેનની સાથે જ્યારે વર્બ ટુ આપેલું હોય તો સામે ફરીથી વર્બ ટુ વાપરી શકાય નહીં, એટલે આ કાઢી નાખવાનું. બે સરખા ભૂતકાળ ભેગા ના થઈ શકે, આ ગ્રામરનો નિયમ છે અને એટલા માટે આપણો જવાબ છે વોઝ રનિંગ. ટ્રાન્સલેશન જોઈ લો. વેન દે ફર્સ્ટ ડિસ્કવર્ડ ધ રિવર, જ્યારે તે લોકોએ પહેલી વખત રિવરની શોધ કરી, તેઓને લાગ્યું કે તે એટલાન્ટિક મહાસાગરમાં વહી રહી છે, એનું વહેવાનું કામ ચાલુ હતું, એટલા માટે વોઝ રનિંગ. પણ આપણે ટ્રાન્સલેશન કરવાનું નથી, એટલા માટે ગ્રામરનો રૂલ તમને કીધો. સિમ્પલ પાસ્ટ ટેન્સ સાથે પ્રેઝન્ટ ટેન્સ કે ફ્યુચર ટેન્સ આવી ન શકે, એટલે એ અને ડી કાઢી નાખ્યા. અને વેન પછી જ્યારે વર્બ ટુ હોય તો સામે કાં તો વોઝ વેર પ્લસ આઈએનજી આવે અને કાં તો હેડ પ્લસ V3 આવે. તો આપણી પાસે વોઝ પ્લસ આઈએનજી છે, એટલા માટે આન્સર આવશે સી. ઓકે, હવેનો જે પ્રશ્ન છે એ છે ચેન્જ ધ વોઇસ. પહેલા પ્રશ્ન વાંચી લો. પ્રશ્ન થોડો લાંબો છે. બિન સચિવાલય, તલાટી, આ બધી લેવલની એક્ઝામ્સમાં આટલા મોટા મોટા વાક્યો આવતા નથી, કારણ કે આ મેઇન્સનું પેપર છે
એટલા માટે આન્સર ક્વેશ્ચન મોટો છે. પણ છતાં ગ્રામરનો રૂલ તો સેમ જ રહેશે. એટલે જો આમાં તમને ગ્રામરનો રૂલ સમજાઈ ગયો તો બધી લેવલના એક્ઝામ્સમાં રૂલ રિમેઇન્સ ધ સેમ. The house where the dead man was found is being guarded. કયો વોઇસ છે? અહીંયા is being આપ્યું છે. That means આ પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસ અહીં જો બાય પણ આપી દીધું છે. બાય પછી સબ્જેક્ટ. પેસિવ વોઇસ છે. કયો કાળ છે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કારણ કે is પ્લસ ing. ઓકે, તો આમાં આપણે જોઈ લઈએ ચારે ચાર ઓપ્શનમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વાળું આપણને મળવું જોઈએ. તો ચારેય ઓપ્શનમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જ છે. ઓકે, તો હવે આપણે સબ્જેક્ટ વર્બ એગ્રી કરી લઈએ. અહીંયા ધ પોલીસ આપ્યું છે. સો ધ પોલીસ સાથે ઇઝ આવી શકે નહીં, કારણ કે પોલીસ હંમેશા થર્ડ પર્સન પ્લુરલ, એટલે આપણે એ કાઢી નાખીએ. હવે આપણે આગળ વધીએ. આ બધામાં ધ પોલીસ આર અને ધ પોલીસ આર આપેલું છે. તો હવે આપણે હજી એક આપણે નકામું કયું છે એ આપણે જોઈ લઈએ. ડેફિનેટલી મળી જ જશે. ધ પોલીસ આર ગાર્ડિંગ ધ હાઉસ વેર ધ ડેડ મેન. પ્રોનાઉન અને નાઉન બાજુમાં આવી શકે નહીં. પ્રોનાઉન અને નાઉન એની વચ્ચે ક્રિયાપદ આવવું જરૂરી છે. અહીંયા આપેલું નથી એટલે બી પણ નીકળી જશે. તો બીને પણ આપણે કાઢી નાખીએ. ઓકે, પછી જોઈએ સી. The police are guarding the house where they found the dead man to prevent anyone to. હવે પ્રેપોઝિશન, અહીંયા ફિક્સ્ડ પ્રેપોઝિશનનો નિયમ. પ્રિવેન્ટની બાજુમાં કોઈ દિવસ ટુ આવી શકે નહીં. ફિક્સ પ્રેપોઝિશનનો નિયમ છે. પ્રિવેન્ટ ફ્રોમ, પ્રોહિબિટ ફ્રોમ, સફર ફ્રોમ, આ બધા ફિક્સ પ્રેપોઝિશન છે. અહીંયા જોશો પ્રિવેન્ટની બાજુમાં ટુ આપી દીધું છે. ધેટ મીન્સ આ જવાબ છે નહીં. તમે જોશો બેટા આમાં ટ્રાન્સલેશનનો કોઈ સ્કોપ જ નથી. પ્રિવેન્ટ ફ્રોમ એન્ટરિંગ મારો જવાબ આ છે. ધેર ઇઝ નો સ્કોપ ફોર ટ્રાન્સલેશન. ગ્રામરના નિયમ પ્રમાણે જ ચાલવું પડશે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ. ઓટમ હેડ ઓલરેડી બિગન. હવે આ જે પ્રશ્ન છે એ ફ્રેઝલ વર્બનો છે. ફ્રેઝલ વર્બનો પ્રશ્ન છે. અહીં લખ્યું છે ફ્રેઝલ વર્બ. તો બિગનના માટે આપણે ફ્રેઝલ વર્બ ગોતવાનું છે. હવે અહીંયા વાત થાય છે ઋતુની. ઓટમ ઋતુ છે, સિઝન. તો આપણે એમ કહીએ ને કે ઉનાળો બેસી ગયો છે, તો સિઝન બેસી ગઈ છે, તો ઇંગ્લિશમાં એને કહેવાય છે સેટ ઇન. ઓટમ હેડ ઓલરેડી બિગન. ઓટમ હેડ ઓલરેડી સેટ ઇન, એટલે આપણો જવાબ આવશે સેટ ઇન. ઓકે, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ટર્ન અપ? ટર્ન અપનો મિનિંગ થાય છે દેખાવું. યુ ડિડન્ટ ટર્ન અપ એટ માય પાર્ટી. તમે મારી પાર્ટીમાં ના દેખાણા. બ્રોકડાઉન, બ્રોકડાઉનના બે અર્થ થાય છે. મશીન હોય તો બગડી જવું, અને વ્યક્તિ હોય તો ભાંગી પડવું. દુઃખદ સમાચાર સાંભળીને કોઈ ભાંગી પડે તો એને બ્રેકડાઉન કહેવાય. કમ ડાઉન એટલે માંદું પડવું. આઈ થિંક આઈ એમ કમિંગ ડાઉન વિથ ફીવર. અને ફોલ થ્રુ એટલે નિષ્ફળ થવું. ઓકે, એટલે આપણો જવાબ આવશે સેટ ઇન. ચલો પાંચમો પ્રશ્ન જોઈએ. આ ચેન્જ ધ નરેશન. ચેન્જ ધ નરેશન એટલે સ્પીચ. ડાયરેક્ટ સ્પીચનો પ્રશ્ન છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કન્વર્ટ કરવાનું છે. કેવી રીતે ખબર પડી કે ડાયરેક્ટ સ્પીચનો છે? અહીંયા ઇન્વર્ટેડ કોમાસ છે. તમે જોશો ઇન્વર્ટેડ કોમાસમાં છે એટલે ડાયરેક્ટ સ્પીચ છે. આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, સો ઇફ ધ બોયઝ do anything clever, you call them your sons, complained his wife. But if they do something stupid, you call them mine. ઓકે, તો હવે આપણે જોઈએ શરૂઆત ત્યાંથી કરવાની. હવે અહીંયા તમે જોશો તો આ માઇન આપેલું છે. આ માઇન એટલે કોણ? બોલનાર. આમાં બોલનાર કોણ છે? વાઇફ. વાઇફ બોલનાર છે, સ્ત્રીલિંગ. અને અહીંયા પોઝેસિવ પ્રોનાઉન આપેલું છે, એટલે આપણે વાક્યમાં જવાબમાં પોઝેસિવ પ્રોનાઉન જોશે. તો માઇનનું પોઝેસિવ પ્રોનાઉન થર્ડ પર્સનમાં થશે હર્સ. અહીંયા તો ખાલી હર આપ્યું છે એટલે કાઢી નાખીએ. પહેલા બને એટલા
ઓપ્શન્સ કાઢી નાખવાના. જે નકામા ઓપ્શન્સ હોય એ જો તમે કાઢતા જાઓ ધીમે ધીમે કરીને તો છેલ્લે જવાબ મેળવવામાં વાંધો ના આવે. અહીંયા ચોખ્ખું દેખાય છે, અહીંયા માઇન આપેલું છે તો આપણે હર્ષ તો જોશે. અહીંયા હર આપ્યું છે એ માઇલે કાઢી નાખો. હવે આપણે જોઈએ કે અહીંયા આપ્યું ઇફ દે ડુ સમથિંગ સ્ટુપિડ. હવે આ સમથિંગ ને એનીથિંગ એ આપણે જોઈ લઈએ, એમાં કાંઈ ફેરફાર થવા જોઈએ નહીં. તો બીમાં એનીથિંગ આપ્યું છે અને સમથિંગ આપ્યું છે તો ચાલશે. સીમાં એનીથિંગ આપ્યું છે ને સમથિંગ આપ્યું છે તો પણ ચાલશે. ડીમાં એનીથિંગ આપ્યું છે અને અહીંયા એનીથિંગ આપ્યું છે, અહીંયા સમથિંગનું એનીથિંગ કરી નાખ્યું છે, કાઢી નાખો, નો ચાલે. જે શબ્દ ના બદલાવી શકાય તે ના જ બદલાવી શકાય. શબ્દમાં ફેરફાર ના થવા જોઈએ. ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ કરતા હો ત્યારે 3 જ જગ્યાએ ફેરફાર થશે. એક તો સમયમાં ફેરફાર થશે, નાવનું ધેન, ધીઝ ડેઝનું ધોઝ ડેઝ, ઓકે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, ટુમોરોનું ધ ફોલોઈંગ ડે અથવા નેક્સ્ટ ડે. પણ એનીથિંગનું સમથિંગ ને સમથિંગનું એનીથિંગ ના થઈ શકે, એટલે એ આપણે કાઢી નાખી. તો એ અને ડી જતા રહ્યા. હવે આપણી પાસે છે બી અને સી. તો આપણે જોઈએ his wife complained that if the boys did anything clever he would call. હવે અહીંયા would શું કામ આપ્યું છે? પ્રશ્નમાં ક્યાંય વિલનો ઉલ્લેખ તો થતો જ નથી, તો વિલનો ઉલ્લેખ થતો નથી તો would કેવી રીતે આવી શકે? જો પ્રશ્નમાં વિલ હોય તો જવાબમાં would આવી શકે, અને ધેટ્સ વાય આન્સર બી પણ નથી. તો આપણો જવાબ શું છે? સી. His wife complained that if the boys did anything clever he called them. અહીં તમે જોશો કોલનું કરી નાખ્યું છે આપણે કોલ્ડ. V1 નું V2 થઈ જશે. But if they did something stupid he called them hers. તો આ રીતે ચેન્જ ધ નરેશન કરવાનું છે. ઓકે, નેક્સ્ટ. The town was enclosed by a strong wall. Enclosed એટલે એની ટાઉનની હરતે ફરતે એક સ્ટ્રોંગ દિવાલ બાંધેલી હતી. The enemy was unable to capture it. Capture એટલે બંદી બનાવવું. ઓકે, હવે આમાં કહે છે combine these two sentences into one simple sentence. So what is the formula of a simple sentence? Simple sentence એટલે શું? તો કે સિમ્પલ સેન્ટેન્સમાં ફક્ત એક સબ્જેક્ટ અને એક વર્બ હોવું જોઈએ. સિમ્પલ સેન્ટેન્સમાં એક સબ્જેક્ટ અને એક વર્બ અને બાકીના અન્ય શબ્દો. હવે અહીંયા આપણે જોશું ધ ટાઉન વોઝ બીંગ એન્ક્લોઝડ. હવે અહીંયા વર્બ આપ્યું છે એની આગળ ટાઉન આપ્યું છે એટલે એમ કે સબ્જેક્ટ એક લીધો છે. ધ એનિમી વોઝ અનેબલ. હવે અહીંયા 2 સબ્જેક્ટ અને 2 વર્બ લીધા છે તો આપણો એ જવાબ આવી શકે નહીં. The town having been enclosed by a strong wall and the enemy was unable. અહીંયા પણ આપણને 2 સબ્જેક્ટ અને 2 વર્બ આપ્યા છે એટલે બી પણ આન્સર આવી શકશે નહીં. ઓકે, the town had been enclosed by a strong wall, the enemy was unable to. કાઢી નાખો, આ પણ ના આવી શકે, 2 સબ્જેક્ટ છે. હવે અહીંયા તમે જોશો the town having been enclosed by a strong wall, the enemy was unable to capture it. આપણો જવાબ છે બી. ઓકે, ચલો નેક્સ્ટ. મેચ ધ phrasal verbs with their meanings. Phrasal verb plays a very important role in કોમ્પિટિટિવ એક્ઝામ્સ. ગમે તે લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ હોય ફ્રેઝલ વર્બ કમ્પલસરી છે શીખવું. આપણે 2 વિડીયોઝ એના મૂકવાના છીએ પણ અત્યારે હું તમને આ સમજાવી દઉં. હવે લખી લેજો બેટા. બ્રિંગ અપ. બ્રિંગ અપનો મિનિંગ થાય છે ઉલ્લેખ કરવો, મેન્શન. ક્રોપ અપ એટલે દેખાવું, અપિયર. ડુ અપ એટલે ડેકોરેશન કરવું, રીડેકોરેટ. અને પુટઅપ, બેટા પુટઅપના 2 અર્થ થાય છે, એક તો સહન કરવું અને એક તો ચણવું. તો અહીંયા ચણવું આપેલું છે
તો આપણો જવાબ થશે CD AB. તો CD AB આપણો જવાબ છે D. CD A અને B. ઓકે, નેક્સ્ટ. મોસ્ટ ઓફ ધ સ્ટાફ હેડ બીન, ઓકે, આર્ટિકલનો પ્રશ્ન છે. મોસ્ટ ઓફ ધ સ્ટાફ હેડ બીન ધેર ફોર ઓનલી, અહીંયા શું આવશે? પેલામાં આખો ફ્રેઝ છે અ વેરી લોંગ ટાઈમ. અહીંયા આન્સર શું આવવો જોઈએ? અ વેરી શોર્ટ ટાઈમ. બટ વન મેન હેડ બીન ધેર. અહીંયા જવાબ આવવો જોઈએ વન. એક જ માણસની વાત થાય છે, અહીંયા મેન આપ્યું છે ને, એટલે વન મેન હેડ બીન ધેર અ યર એન્ડ અ હાફ. આપણે એવું કેવું હોય કે 1.5 વર્ષ, તો એના માટે આખો ફ્રેઝ કેવી રીતે બોલાશે? અ યર એન્ડ અ હાફ. સો હી ન્યૂ અ લિટલ મોર ધેન ધ રેસ્ટ. ચલો જોઈ લઈએ આપણો જવાબ ક્યાં આપેલો છે. અ, વન, અ અને ધ. તો મારો જવાબ છે ઈ. અ, વન, અ અને ધ. ક્લિયર? ઓકે, હવે નેક્સ્ટ છે ફરીથી પ્રેપોઝિશન્સ. હી વોઝ ઇન્ફ્યુરિએટેડ. ઇન્ફ્યુરિએટેડ એટલે કોપાયમાન થવું, ગુસ્સે થવું, અતિશય ગુસ્સે થવું. એનરેજ્ડ. ઓકે, હી વોઝ સો ઇન્ફ્યુરિએટેડ વિથ ધ પ્લે. અહીંયા આ ગુસ્સા સાથે બે શબ્દો આવી શકે, કાં તો વિથ આવી શકે, કાં તો બાય આવી શકે. ઓકે, વિથ ધ પ્લે. સી, આ ફરીથી આ ફિક્સ પ્રેપોઝિશન છે બેટા. ઇન્ફ્યુરિએટેડ વિથ, અને ઇન્ફ્યુરિએટેડ સાથે એટ પણ આવી શકે, સામે જો કોઈ એક્શન આપેલું હોય તો. ઓકે, આઈ એમ એંગ્રી એટ યોર ફેલિયર. ઓકે, પણ અહીંયા છે હી વોઝ સો ઇન્ફ્યુરિએટેડ વિથ ધ પ્લે ધેટ હી વોકડ આઉટ. હી વોકડ આઉટ, ગુસ્સામાં હતો એટલે બહાર નીકળી ગયો. તો અહીંયા જો વિથ અને આઉટ, આપણને બે તો મળી ગયા. હવે આપણે બાકીના બે ચેક કરવાના રહેશે. આન્સર ક્લિયરલી દેખાય છે. ઓકે, કારણ કે બાય અને વિથવાળા ડી અને ઈ બે જ જવાબ છે, પણ અંદર પ્લે ચાલતો હોય, ડ્રામાની વચ્ચે એમને જવું હોય તો એ બહાર જ જઈ શકે, કારણ કે પોતે અંદર તો હતા. હી વોઝ સો ઇન્ફ્યુરિએટેડ વિથ ધ પ્લે ધેટ હી વોકડ આઉટ ઇન ધ મિડલ ઓફ ધ ફર્સ્ટ એક્ટ. તો આપણો જવાબ છે ઈ. સી, એક કે બે ના તમને જવાબ મળી જાય ને તો જવાબ ઓપ્શન ગોતવામાં વાંધો નહીં આવે. હવે આવે છે ઇડિયમ્સ. મેચ ધ ઇડિયમ્સ વિથ ધેર મીનિંગ્સ. ઓકે, પહેલો બ્લેસિંગ. હવે બ્લેસિંગ હોય એ તો સારા જ હોય, તો અહીંયા ગુડ આપ્યું છે. સમથિંગ ગુડ ધેટ ઇઝ નોટ રેકગ્નાઇઝડ એટ ફર્સ્ટ. બેટા ડિસગાઇઝ એટલે છાનું, સંતાયેલું. આશીર્વાદ, છુપા આશીર્વાદ. ઓકે, સમથિંગ ગુડ ધેટ ઇઝ નોટ રેકગ્નાઇઝડ એટ ફર્સ્ટ. માની લો કે અત્યારે આ લોકડાઉન છે તો આપણે ગુસ્સો આવતો હોય ઘણો બધો, પણ હકીકતે એને જો પોઝિટિવલી લઈએ તો ઇટ ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. આપણને ભણવા માટેનો આટલો બધો સમય મળ્યો છે, તો આમ તો આશીર્વાદ જ કહેવાય ને. ઓકે, તો પેલાનો જવાબ આવશે સી. હવે કટ કોર્નર્સ. કટ કોર્નર્સનો મિનિંગ થાય છે પૈસાની બચત કરવી. આન્સર આવશે બી. સમથિંગ ડન બેડલી ટુ સેવ મની. એવરી ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઇનિંગ. ઓકે, બી ઓપ્ટિમિસ્ટ ઇવન ઇન ડિફિકલ્ટ ટાઈમ્સ. અંધારું દેખાતું હોય ને, પણ તમે જોશો તો વાદળાની હરતે ફરતે સિલ્વર લાઇનિંગ, એટલે વાદળું ભલે કાળું હોય પણ તેની પાછળ સૂરજ છુપાયેલો છે, એટલે હંમેશા આશાવાદી રહેવાનું. અને ઓફ વન્સ રોકર એટલે એમ કે ક્રેઝી. તો આપણો જવાબ છે CBDA. CBDA. તો જવાબ આપણો છે એ. ઓકે,
નેક્સ્ટ 11મું જોઈએ. બ્લેન્ક ઇઝ અ વાઇલ્ડ પિગ ફાઉન્ડ ઇન ધ જંગલ. હોમોફોન્સમાં મેં તમને કરાવેલું છે અને નાઉન્સ વખતે પણ તમને કરાવેલું છે. પિગ એનો મેલ જેન્ડર બોર. જવાબ શું છે? BOAR. ઓકે. One word substitution. Substitute appropriate one word for a test to know the sex of the fetus. આપણો આમાં આન્સર છે C. શું કામ? કારણ કે આમાં શું કહે છે? અ ટેસ્ટ ટુ નો ધ સેક્સ ઓફ ધ ફીટસ. ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે એનું સેક્સ સેક્સ જોવા માટે, એની જાણકારી મેળવવા માટે, જે એકચ્યુઅલી ઇલીગલ છે, પણ એનો ટેસ્ટ કરવા માટે એ જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? ઓકે, એ પૂછવામાં આવ્યું છે. એલિમનીનો તો મિનિંગ શું થાય? જ્યારે ડિવોર્સ થતો હોય ત્યારે હસબન્ડ જે વાઈફને પૈસા આપે અથવા વાઈફ હસબન્ડને પૈસા આપે છૂટા છેડા વખતે, એને કહેવાય છે એલિમની. એમ્બીડેક્સ્ટ્રસ, જે વ્યક્તિ બંને હાથે લખી શકતા હોય એને એમ્બીડેક્સ્ટ્રસ કહેવાય. અમિતાભ બચ્ચન એમ્બીડેક્સ્ટ્રસ છે. ઓકે. એવિયરી. એવિયરી એટલે એ જગ્યા જ્યાં પક્ષીઓને રખાય છે. અને એબોરિજિન, વતની, જે વતનના હોય, જ્યાંથી ઓરિજિન કરતા હોય, આપણે કહીએ ને તમે ક્યાંના છો, તો એને કહેવાય છે એબોરિજિન. એટલા માટે આન્સર છે C. ચલો નેક્સ્ટ 13મું. મેચ ધ ઇડિયમ્સ વિથ ધેર મીનિંગ્સ. હાઈ એઝ અ કાઇટ. હવે હાઈ એટલે શું? પીધા પછી જે નશો ચડ્યો હોય એને હાઈ કહેવાય છે. એટલા માટે એક્સેસિવલી ડ્રંક ઓર ઓન ડ્રગ્સ, વધારે પડતો ડ્રગ્સનો ડોઝ લેવાઈ ગયો હોય તો હાઈ એઝ અ કાઇટ. જમ્પ ધ ગન. જમ્પ ધ ગન એટલે ટુ ડુ ટુ સૂન વિધાઉટ થિંકિંગ, વિચાર્યા વગરનું પગલું ભરવું. આઉટ ઓફ ધ બ્લુ એટલે કમ્પ્લીટલી અનએક્સપેક્ટેડ. આપણે વિચાર્યું ના હોય ને અચાનક કાલે સવારે મોદીજી આવે અને કહે કે લોકડાઉન ખતમ કરવામાં આવે છે, તો એને કહેવાય આઉટ ઓફ ધ બ્લુ. અને વન્સ ઇન અ બ્લુ મૂન એટલે ભાગ્યે જ, નોટ વેરી ઓફન. તો જવાબ થશે BCDA. BCDA તમારો જવાબ છે A. ઓકે. નેક્સ્ટ, ફાઇન્ડ ધ એડમિનિસ્ટ્રેટિવ ટર્મ. હવે આ ઓફિશિયલ વર્ડ આપણે ગોતવાનું છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન. કારણ કે આ મેઇન્સનું પેપર છે એટલે આ પ્રકારનો એક પ્રશ્ન તો આવે જ છે. એડમિનિસ્ટ્રેટિવ ટર્મ્સ. ફંડ સેટ અસાઇડ બાય ફોર્મલ એક્શન ફોર સ્પેસિફિક યુઝ. ગવર્મેન્ટે જે ફંડને બાજુમાં રાખ્યું હોય કોઈ સ્પેસિફિક યુઝ માટે. ગવર્મેન્ટ પાસે ઘણા ફંડ્સ હોય છે, પણ અલગ અલગ સ્કીમ્સ માટે અલગ અલગ ફંડ અગાઉથી નક્કી કરેલા હોય, તો એ ફંડને શું કહેવાય છે? તો એ ફંડને કહેવાય છે એપ્રોપ્રિએશન. આપણો જવાબ છે C. એપ્રોપ્રિએશન. ઓકે. હવે વિચ ઓફ ધ ફોલ. ઓકે, આનું કહી દઉં તમને. બ્લોક ગ્રાન્ટ્સનો મિનિંગ શું થાય? બ્લોક ગ્રાન્ટ એટલે જે ફેડરલ મની, જે પૈસા છે એ સ્ટેટ અથવા લોકલ ગવર્મેન્ટને જે આપવામાં આવે છે એ પૈસાને કહેવાય છે બ્લોક ગ્રાન્ટ્સ. ઓકે. અને આ અપોર્શનમેન્ટ, બજેટ એટલે તો બધાને ખબર જ હશે. અપોર્શનમેન્ટનું મિનિંગ શું થાય? જે અલગ અલગ સ્કીમમાં અલગ અલગ પૈસા રોકવામાં આવે છે એને અપોર્શનમેન્ટ કહેવાય છે. ઇઝ ઓકે? ફાઇન. હવે ફરીથી એક આવે છે, શબ્દ ભંડોળ ઉપર જ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇઝ નોટ. બેટા આ ખાસ ધ્યાન રાખજો. એન્ટોનિમ જોઈ અને એન્ટોનિમ ગોતી આવવાનું નહીં. ઉતાવળે આંબા ના પાકે. અહીંયા જોવાનું છે નોટ એન એન્ટોનિમ ઓફ ટોડરી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટોડરી? ટોડરીનો મિનિંગ થાય છે શોઈ. જે શોઈ એટલે શું? જે દેખાવ કરતા હોય, ખૂબ દેખાવ કરતા હોય એને ટોડરી કહેવાય છે. તો આનો એન્ટોનિમ કયો નથી એ આપણે ગોતવાનું છે. વિચ ઇઝ નોટ એન એન્ટોનિમ ઓફ ટોડરી? ચલો કોઈ કહી શકશે? બાકી બધા તમે જોશો ને, સી એલિગન્ટ એટલે તો સૌમ્ય થાય, ટોડરી એટલે ભપકાદાર,
એલિગન્ટ એનું ઓપોઝિટ છે, એટલે આ તો જવાબ ના આવી શકે. પ્લેન, પ્લેન એટલે સાદું, આ પણ એનું એન્ટોનિમ થાય, આ પણ ન આવી શકે. રિફાઇન્ડ એટલે પણ સાદું નો થઈ શકે કારણ કે એનો એન્ટોનિમ છે. અનફ્લેશી પણ એનો એન્ટોનિમ છે, એટલે આ પણ ના આવી શકે. જો ફ્લેશી હોત ને તો આવી શકે કારણ કે ફ્લેશી એટલે ટોડરી, તો એનો સિનોનિમ થઈ જાય. પણ અહીંયા આપણો જવાબ છે ગેરિશ, કારણ કે ગેરિશ એ ટોડરીનો સમાનાર્થી છે, એટલે ઇટ ઇઝ નોટ એન એન્ટોનિમ. ડન. ચલો નેક્સ્ટ વર્ડ છે which of the following words is not a synonym. જોયું બેટા, સિનોનિમ નથી પૂછ્યું, અહીંયા પૂછ્યું છે which is not a synonym of swagger. સ્વેગર એટલે શું કે જે એકદમ સ્ટાઇલથી ચાલતા હોય ને, આમ હવામાં ચાલતા હોય ને સ્વેગર કહેવાય બેટા, દેખાડો કરી કરીને ચાલતા હોય. તો આ ચારે ચાર શબ્દો A, B, C અને D આ બધા એના સમાનાર્થી છે. આ ચારે ચારનો મિનિંગ થાય છે દેખાડો કરી અને ચાલવું અથવા વર્તન કરવું. તો આપણો જવાબ, કારણ કે અહીંયા તો આપણે સિનોનિમ નથી એવો શબ્દ ગોતવાનો છે, તો આપણો જવાબ આવશે ઈ, સ્વિલ. બેટા સ્વિલ નો તમે મિનિંગ લખી લેજો. સ્વિલ નો મિનિંગ શું થાય? બહુ મોટા પ્રમાણમાં લિક્વિડ પીવું. અત્યારે ગરમી સોસ પડતો હોય ને તો વધારે પડતું પાણી પીવાઈ જતું હોય તો એને કહેવાય છે સ્વિલ. ઓકે, નેક્સ્ટ. મેચ ધ વર્ડ્સ વિથ ધેર મીનિંગ્સ. ચલો, એમ્બીડેક્સ્ટ્રસ મેં તમને કીધું તો એમ્બીડેક્સ્ટર, અ પર્સન હુ કેન યુઝ આઈધર હેન્ડ્સ વિથ ઇઝ, બંને હાથે કામ કરી શકતા હોય. 3 ઇડિયટ્સમાં વાયરસ હતા ને, બંને હાથે લખતા, એમ્બીડેક્સ્ટ્રસ. ઓકે, તો પહેલામાં આન્સર આવશે ડી. હવે આમાં જોઈ લ્યો, ડી વાળું એક ઓપ્શન છે આપણી પાસે. ફર્સ્ટમાં ડી આવતું હોય, એક જ ઓપ્શન છે, જવાબ મળી ગયો. પણ છતાં આપણે ચેક કરી લઈએ. 2માં આવે છે સી, કેકોગ્રાફર. કેકોગ્રાફર એટલે બેડ ઇન હેન્ડરાઇટિંગ અને સ્પેલિંગ, જેના સ્પેલિંગ અને હેન્ડરાઇટિંગ ખરાબ હોય ને કેકોગ્રાફર કહેવાય છે. લોકેશિયસ એટલે વન હુ ટોક્સ કન્ટિન્યુઅસલી. આ રહ્યો જો આન્સર એ છે. અને ફિલિસ્ટાઇન એટલે જેને લિટરેચરમાં કે એમાં કંઈ ખબર ના પડતી હોય એને ફિલિસ્ટાઇન કહેવાય. ડન. તો એકનો જવાબ જો મળી જાય તો ઓપ્શન ગોતતા વાર ના લાગે. ઓકે, હવે આપણે કરીએ નેક્સ્ટ. ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ વર્ડ્સ ઇઝ એન એફિક્સ. તમને ખ્યાલ હોય તો 3 દિવસ પહેલા મેં એક વિડીયો મૂકેલો હતો પ્રિફિક્સીસ, અને ત્યારે મેં તમને પ્રિફિક્સ અને સફિક્સનો મિનિંગ કીધેલો. પ્રિફિક્સ એટલે શબ્દની આગળ મૂકી અને બીજો શબ્દ બને, અને સફિક્સ એટલે જે શબ્દની પાછળ મૂકી તો બીજો શબ્દ મળે. અને પ્રિફિક્સ અને સફિક્સ એ બંનેને કહેવાય છે એફિક્સ. તો આમાં શું કહે છે? ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ વર્ડ્સ એન એફિક્સ ઇઝ યુઝડ ટુ એડ ધ મીનિંગ રાઇટ અક્રોસ. આમાં શું કહેવા માંગે છે કે નીચેનામાંથી કયા શબ્દમાં આપણે કોઈ પણ એફિક્સ મૂક્યું છે જેથી કરીને એનો મિનિંગ થાય છે રાઇટ અક્રોસ. તો બેટા આપણો આમાં જવાબ છે ઇન્ટરનેશનલ. હવે તમે જોશો અહીંયા નેશનલ એની સાથે આપણે આ વર્ડ મૂક્યો છે ઇન્ટર, પ્રિફિક્સ મૂક્યો છે ને, ઇન્ટર વર્ડ એડ કરો તો આપણો શબ્દ મળે ઇન્ટરનેશનલ, એટલે કે સામે પાર, બીજો દેશ, 7 સમંદર પાર, આવી રીતે કહેવાય છે ને, રાઇટ અક્રોસ, ઇન્ટરનેશનલ. ઓકે, નેક્સ્ટ. ધીસ લેટર ટુ ધ ઇન્ડિયન. ઓકે, હવે આ જે શબ્દ છે એ આવે છે હોમોફોન્સ. આપણા ગઈકાલના વિડીયોમાંથી તમે જોયું હોય તો એમાં કાઉન્સિલ અને કાઉન્સેલ આ શબ્દ મેં તમને લખાવ્યા છે. વેરી ઇમ્પોર્ટન્ટ, 1 માર્કનો સવાલ છે. તો અહીંયા આપણે જોઈએ ધીસ લેટર ટુ ધ કાઉન્સિલ. અહીંયા આવશે CONSUL, કાઉન્સિલ ઇન પેરિસ. બેટા કાઉન્સિલ એટલે શું કે કોઈ પણ એક હોદ્દામાં
આ કાઉન્સિલ જે છે ને એ હોદ્દો છે, એક વ્યક્તિને અપાયેલો હોદ્દો. ઇન પેરિસ અપોઇન્ટ્સ મિસ્ટર રોશેવ એઝ ધ કાઉન્સિલ ઇન ધ મર્ડર કેસ. હવે અહીંયા મર્ડર કેસ માટે વકીલ, તો વકીલમાં થશે SEL, લોયર, એન્ડ ઓલ્સો એન ઓનરરી મેમ્બર ઓફ ધ લીગલ એડવાઇઝરી કાઉન્સિલ. આ કાઉન્સિલ એટલે એક કરતાં વધારે વ્યક્તિઓનું મંડળી, કાઉન્સિલ. તો આપણો જવાબ છે C. હોમોફોન્સના વિડીયોઝ જોતા રહેજો. દરેક લેવલની એક્ઝામમાં 1 માર્ક માટે ડેફિનેટલી પૂછાય છે. ઓકે, અને આજનો છેલ્લો પ્રશ્ન, યુ આર, ઓકે, આ પણ શબ્દ આપણા ગઈકાલના વિડીયોમાંથી છે. એડેપ્ટ, એડોપ્ટ અને એડેપ્ટ રિફર કરી લેજો બેટા. યુ આર બ્લેન્ક ઇન ઇનોવેટિવ ટીચિંગ મેથડ્સ. અહીંયા એક્સપર્ટની વાત કરે છે એટલા માટે આપણો જવાબ આવશે એડેપ્ટ, ADEPT. તો એડેપ્ટ વાળા કેટલા છે? એક A અને એક છે C, એટલે બાકીના આપણે 3 કાઢી નાખવાના, એટલે આપણને નડે નહીં. ઓકે, ચલો ડન. તો મળી ગયું એડેપ્ટ ઇન ઇનોવેટિંગ ટીચિંગ મેથડ્સ. આઈ વોન્ટ ટુ, હવે અહીંયા ટુ આપ્યું છે એટલે એની બાજુમાં ક્રિયાપદ જ આવવું જોઈએ. તો ક્રિયાપદ કયું છે? આ એડેપ્ટ, એ તો એડજેક્ટિવ છે. અહીંયા છે એડોપ્ટ, ક્રિયાપદ છે. તો મારો જવાબ છે, ચલો ચેક કરી લઈએ. યુ આર એડેપ્ટ ઇન ઇનોવેટિવ ટીચિંગ મેથડ્સ. આઈ વોન્ટ ટુ એડોપ્ટ ધેમ ઇન માય ક્લાસ, એટલે મારે તેને અપનાવવું છે. એન્ડ વેરી સૂન my students will adapt themselves to the methods. ઓકે, આ એડેપ્ટ એટલે આદત પાડવી. ખ્યાલ પડી ગયો? આદત પાડવી અહીંયા આવે છે ને, એટલે જવાબ છે આન્સર A. ડન બેટા? ફાઇન. હવે કોઈને પણ ફરીથી હું એક વખત રિપીટ કરી દઈશ. ગ્રામરના રૂલ્સ અને આવા પેપર્સ તમારે સોલ્વ કરવા હોય તો હું તમને પર્સનલી ટીચ કરાવી શકું છું. મને ફોન કરશો તો હું તમને બાકીની જાણકારી આપીશ. ચલો ફરીવાર મળશું આવા પેપર્સ સાથે અને ગ્રામરના બીજા રૂલ્સ સાથે. આપણા વિડીયોઝને ફોલો કરતા રહેજો, અને જે નવા હોય એ લોકો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો. અને વધારે કંઈ પણ તમારી પાસે આઈડિયાઝ હોય કે મેડમ આવું કંઈક શીખડાવો, કેવી રીતે આ સ્ટુડન્ટ્સે મને કીધું તો મેં પેપર બનાવ્યું, આ પેપર તમને કરાવ્યું, આવા કંઈ પણ આઈડિયાઝ હોય તો મને મારી સાથે શેર કરતા રહેજો. હું ડેફિનેટલી એ કરવાની કોશિશ કરીશ. થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.